8/10/2024 રોજ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક ઇકો ગાડીની લૂંટની ફરિયાદ નોંધાઈ છે, જેમાં પોલીસ ખૂબ મહેનત કરી રહી હતી અને 2.5 માસ જેટલો સમય વીતી ગયો હતો, પરંતુ પોલીસે આ 2.5 માસ દરમિયાન અઢળક સીસીટીવી કેમેરા તપાસ્યા. ત્યારબાદ પોલીસે આરટીઓ કચેરીનો કોન્ટેક્ટ કરીને અઢળક એવા નંબરો કે જે શંકાસ્પદ જણાતા હતા તમામ નંબરો ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અને ત્યારબાદ આજે 2.5 માસના અંતે પોલીસે 2 એવા આરોપીઓ કે જે ખૂબ રીઢા આરોપીઓ છે અને એમની ઉપર અગાઉ પણ વ્હીકલ ચોરીના ગુના દાખલ થયેલા છે, એ બંનેને પકડી પડ્યા છે. અને આ ઇકો ગાડીની જે લૂંટ કરેલી હતી, ઇકો ગાડીને પણ પોલીસ દ્વારા જે છે એ રિકવર કરવામાં આવેલી છે. જે 2 આરોપીઓ છે તેમનું નામ છે ફતેહસિંહ વસંતસિંહ દેવુસિંહના દીકરા છે, કે જેઓ ડ્રાઇવિંગ કરે છે અને ધોરી ગામમાં તાલુકા વડગામમાં રહે છે. બીજા જે વ્યક્તિ છે તેમનું નામ છે દશરથસિંહ છે, જે વિક્રમસિંહ ભુરસિંહ ચૌહાણના દીકરા છે અને તેઓ કરજા ગામમાં રહે છે અને અમીરગઢ તાલુકાના છે. આ બંને દ્વારા જે છે એ લૂંટ ચલાવવામાં આવેલી હતી અને બંને દ્વારા જે છે આ ઇકો ગાડીની લૂંટ કરી અને તેને લઈ જવામાં આવેલી હતી. પોલીસ દ્વારા ઇકો ગાડીને રિકવર કરી દેવામાં આવેલી છે.